કારણ કે અહીંયા ભાંગલ જેવા દીકરા થઈ ગયા છો મારી વાત, હે ભાંગલ જેવા દીકરા થઈ ગયા છો. રામની મનાવું સમાજમાં ભુવાએ 80 વર્ષ બુધા ભુવા સેવા કરેલી. હે અહીંયા અમારે જયંતિ ભુવાએ કાંક દેવીની સેવા કરી છે અને મારા બાપ દાનિયાએ સેવા કરી છે. એ બધા ભુવા જ છે. અને અત્યારે અમારા મુનાય ભુવા છે. હે આ ભુવાનું પદ એમ નામ નથી બનતું. ભુવાનું પદ એમ નામ નથી મળતું. મારા બાપ રખાની સેવા કરવા મળે છે, દેવીની સેવા કરવા મળે છે, એમ નામ નથી મળતું. કાંક હવાશેર ગરીબી હોય ત્યારે ભુવાનું પદ મળે છે. મારી નાચ 80 વર્ષ દેવીની સેવા કરેલી, દેવીની બંદગી કરેલી. અજીડા 80 વર્ષ સેવા કરી મારી નાચ. અજીડા 80 વર્ષ સેવા કરી મારી નાચ. અજીડા 80 વર્ષ સેવા કરી, દેવીની બંદગી કરી. પણ જ્યારે અજી દાદા દેવીના દર્શન કરવા હાબદા થયા, દેવીની થોડાક આમ આગા બે જો કોકને ખબર પડે ને એ સમજે. દેવીની સેવા કરી પણ દેવીએ માંગ્યું, અહીંયા કેમ મુઠ્ઠી જાર માંગી કે લાય મારા મુન્યા, મારી જાનતીડાની ગરીબી, મારો દાન્યાનો વ્યવહાર, નાન વછરામનો ધર્મ, રખા 4 વજુતા, ખોડિયાર વજુતા, મેરડી વજુતા, હે મારી નાચની દેવી વજુતા, લાય મારા મુન્યા, મારે ખાવું છે. મુઠ્ઠી જાર હાબદી કરીને મારી નાચ. હે ત્યારે દેવી માંગે ને ત્યારે મુઠ્ઠી જાર આપણે હાબદી કરવી પડે. પણ દેવીને ધણી રહેવું પડે. હો મારી નાચ. હે વહેલો પ્રશ્ન એ છે, દેવીને ધણી રહેવું પડે. કોક લાગ્યા હોય, કોઈ ભાગ્યા હોય. વાતના મરમમાં લઈ જાવી, ઘણી બધાને મોજ આવશે. અને આ ભુવા માથે વાત છે મારી નાચ. દેવીની 80 વર્ષ સેવા કરી, દેવીની બંદગી કરી, દેવીની વેઠું કરી અને હકતડીએ ખાવાનું માંગ્યું. કલાય મારા જીડા મારે ખાવું છે. તમારી આ 80 વર્ષે જોજે હો, અજીડા કને મુઠ્ઠી જાર માંગી અને હિમાડાની કેડી ન ચાલતી. હે મને અજીડાને કાંક ભૂજે છે. ગોબર દાદા બુટિયા જેવા અજી દાદા છે, તેને કાંક ભૂજતું હોય છે. મુઠ્ઠી જાર લાયને મૂળો વધારું મારા દીકરા, લાયને મારા જીડા મુઠ્ઠી જાર લાય. તમારે ખાવું છે? હા. દેવીના દર્શન કરવા હાબદા થયા અને ઈ પેલાના રજવાડા, પેલાના રાજ, મારી નાચ ઇતિહાસના સોપડે પેલાના રજવાડા, પહેલવાના રાજ અને એવા રાજા કે પણ હજી ભૂવો 80 વર્ષથી દેવીની સેવા કરે છે. જાઓ અજીડાને બોલી લેવો, અજીડાને રાજમાં બોલાવો, અજીડાનું કામ છે. અજીડાને બોલાવીને લાવો ને મારી નાચ. અજીડાને લાવો ને, અજીડાને લાવો. કે રાજમાંથી બાપુનો હુકમ છે કે અજીભાઈ કોનું નામ છે? કે ભાઈ હું પોતે. કે હાલો તમને રાજમાં બોલાવે છે. પછી અજી દાદાને પૂછ્યું કે ભાઈ જો તારી દેવી હોય અને તે 80 વર્ષ દેવીની કશે સેવા કરી હોય તો તારી દેવી હોય તો શોખમાં હાથ્યો પાણો છે, શોખમાં હાથ્યો પાણો છે. જો શોખમાંથી હાથ્યો પાણો તળાવમાં નાઈન પાછો હાલ્યો આવે ને તો કશે અજીડા તારી કને દેવી. દુઃખ આયું, દુઃખ આયું, દુઃખ આયું, દુઃખ આયું, મરી ના ગયું. આ દેવીનું દુઃખ હમણે
કીધું ને કે દેવીનું દુઃખ આપણે પૂરું ન પડે મારી નાથ, હે એ આપણે ન પૂરું પાડીએ છીએ. ઈ કા ખાસો વેઠ્યો હોય તો પૂરું પાડીએ, કાં મારી દેવી મારો બાપ લખો પૂરું પાડે. જો જીના તારીખ ને દેવી હોય તો ગામના ચોકમાં હાચ્યો પાણો છે, અને હાચ્યો પાણો નાય તળાવમાંથી પાછો આવે તો કસ તારીખે દેવી હાચી. સરોવર બીજીમાં ભાદરવો અજીડાને વરસવા માંડ્યો કે મારી દેવી હોય તો જ હાથ્યો પાણો તળાવમાંથી નાય ના મારી નાય. ત્યારે અજીદાદાએ કીધું અહીંયા કેમ જયંતિ ભુવાએ બંદગી દેવીની કરી, દેવીની સેવા કરી. સુરતની જગ્યામાં દહીશું બાંધ્યું, દહીશાનું બંધારણ બાંધ્યું. તા દેવીની કસાય 46 વર્ષથી અધૂરી વાત હતી. અહીંયા લખાણમાં છે હો ભાઈ, અહીંયા લખાણમાં એવું છે કે 46 વર્ષથી દેવીની અધૂરી વાત હતી. અને જ્યાંતીડાને 15 વર્ષના જ્યાંતીડાને જયારે ભૂવો બનાવ્યો ને, લાઈવ મારા જ્યાંતીડા લાઈવ આવડી આ જગ્યાની બાજુમાં જો પાવા જેવું ધામ નો બનાવું ને, અને જ્યાંતીડા તારી ગરીબી નો હંધાડું ને, તો મને કાનને દેવીને ખોટ લાગી જાય મારી લાઈવ. હજી દાદા સોધારા આહુડે રોવા મળ્યા અને હગતડીને કીધું તમારે આવું કરવું હતું, તારે આવી વાર્તા કરવી હતી. અને હજી દાદાના ગળામાં ફૂલનો હાર, હે ડોકમાં ગળામાં ફૂલનો હાર. ત્યારે દેવી બોલી અને અજીડાને દેવીએ વાત સીધી મારી નાખી. અને અજી દાદાએ દેવીની હારે વાત કરી. દેવીની હારે બે ઘડી વાત કરવી પડે હો, જયારે દુઃખ આવે ત્યારે. એને કઈ કહેવાય નહીં, પણ એને કને રોટેક તો ગવાય મારી નાખી. કબડ્ડી જો મારી વસ્તીની મર નો વાસી હોય અને હવા હો વસ્તી મારી છે, મેં અજીડાએ મારી વસ્તીની મર નો વાસી હોય અને એક નજરે મારી વસ્તીને મેં જોઈ હોય ને, હે અને તારા મારાનો મેં ભેદ ન રાખ્યો હોય ને, જો મેં બધાના હકની ખમા કીધી હોય ને મારી વસ્તીને, હે આપણામાં ભૂવા પેટ હોય ને તો આપણો ભૂવો બધાના હકની ખમા કોણ તો જ ધર્મ રહ્યો મારી નાખ. પછી મારાના ખમા તમને આગળથી એમ ન હોય મારી નાખ. આ દેવીના પદ છે, આ દેવીની વાતું છે, આ સમજ્યા જે કી વાતું છે મારી નાખ. અજીડાએ કીધું અહીંયા કેમ મારા જયંતિ ભુવાએ કીધું તું કે જો મારી વસ્તીને દાન્યાની વસ્તીને મેં બધાના હકના રાખ્યા હોય ને તો મને દવાખાનામાંથી મને જ્યાંતીડાને રતનપરની જગ્યામાંથી લઈ જાય મારી, હે અરે 20 મિનિટે જો દવાખાનામાં નો પહોંચી જાવ અને જો મળવું હોય ને હજવન નો બનાવી નાખું તો મને દાન્યાની દેવીને મને નાય વસરાવી દેવીને ખોઈ લાગી જાય મારી નાય. દેવીને હગદડીને મેણું માર્યું અને હજી દાદા સોદારા આંગુડે રોવે, ગળામાં ફૂલનો હાર અને ડડક 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 આહુડા જાય. અજીડા નાખ હકતડીનું નામ લઈને આચ્યા પાણા માથે ફૂલનો હાર નાખ. જો આચ્યો પાણો ડડક ડડક આચ્યો પાણો હકવીન અને ગામના શોખમાંથી આચ્યો પાણો હકવીન તળાવમાંથી નાઈન પાછો ન લાવું ને તો તારી 80 વર્ષની ભસ્તી લઈ જા મારી નાખ. ફૂલનો હાર નાખ્યો અજીડાએ હાથિયા માથા મરી નાખ્યો ફૂલનો હાર નાખ્યો અને ધડક ધડક આખ્યો પાણો હાલવા માંડ્યો. તા અજીડાને ખબર પડી કે મારી દેવી હગતડી આવી હો, હે આખ્યો પાણો શોખ માંથી હાલવા માંડ્યો અને ગામના તળાવમાંથી નાઈન પાછો આવ્યો. જો મારી વસતીની ને મરવાસી નો હોય તો હાથીઓ હાલવા દેજે, મારી વસતી ને એક નજર ને જોઈ હોય તો હાથીઓ હાલવા દેજે. તળાવમાંથી આખ્યો પાણો નાઈન આવ્યો અને રાજમાં ખબર પડી, રાજના
ગામે તેને ખબર પડી કે ભાઈ અજીડાની દેવી તો આખા પહાસ હો હે અજીડો તો કશો જાણકાર છે એની કને દેવી છે શોખમાંથી આખ્યો પાણો આલીન અને તળાવમાંથી પાછો હતો ત્યાં આલ્યો આવ્યો જાઓ અજીડાને બક્ષિસ કરો હવે સમજજો હવે સમજવા જેવું છે આ ભૂવા માથા આવે છે વસ્તી માથા આવે છે વિશ્વાસી ભૂવો હોય ને એને છેતરાય નહીં હો મારી નાય તો વિશ્વા મંત્ર લાગે વિશ્વાસી ભૂવો હોય ને એને છેતરાય નહીં પણ ભાંગલ મેરિયાને છેતરી નાખ્યો ભાંગલ મેરિયાને છેતરી નાખ્યો અત્યારે કુઢો ગયા પે આવી એ પણ ભાંગલ મેરિયાને છેતરી નાખ્યો વસ્તીએ હે અને આયા અજીડાને છેતરી નાખ્યો જેને જેને વસ્તીએ ભુવાને છેતર્યા છે ને ત્યારે દેવી હિમાલયની કેડી ચાલી જાય તમારી નાય बख्शीश करो अजीड़ा बख्शीश करो इन काक बख्शीश करो इन भेट आपो मजला के अजीड़ा ने भेट करो ता राजा नो हुकम थयो अजीड़ा ने काई भेट न कराय काई बख्शीश न देवाय माया धन न देवाय आपणी कने रजवाड़ा में एक नवलखो हार छे जो अजीड़ा नी देवी हाथ्यो पाणो हकीन लावी होय ने अने अजीड़ा नी काका या हवाशर गरीबी होय ने तो अजीड़ा ने कहे 9 लखा हाथ नी बख्शीश करो जाओ लखो हार लावीने अजीड़ा डोग में नाख्यो अजीड़ा डोग मांथी हार काढी नाख्यो हार मन हरख्या नहीं ए अमारी देवीनी जीत छे भले मारी वेच्यू होय भले मारी गरीबी होय अतारे लाख रुपया नु तोलू छे हो मारी नाच अने ई जमानानी मलपा 50 तोलानो हार छे 9 लखो हे ઈને વેચી નો દેવાય ધન ભાડીન બંગલા મેળિયું બનાવવા હાટુ થઈને 9 લખો હાર વેચી નો દેવાય અજીડાએ નજર પોગાડી કે મારું નામ નહીં રે મારો ઇતિહાસ નહીં ગવાય મારી વાતું નહીં થાય અને જો મારી દેવીના દફતરમાં હાર મૂકી દઈશ ને મારી દેવીની મશેલીમાં તો મારું અજીડાનું નામ રહેશે તો ઇતિહાસ રહેશે મારી સાથે અજી દાદાએ વાતની મરમમાં લઈ જાવી અજી દાદાએ 9 લખો હાર ગળામાંથી કાઢી અને દેવીના ભારતમાં મેકી દીધો તા અજી દાદાને હવા હો વસ્તી હતી કેટલી હવા હો વસ્તી અજીડા આ 9 લખો હાર આ હાથ્યો પાણો દેવીએ હાંક્યો શકે છે અને અમે અજીડા તારી મે હવા હો સવી હો અજીડા ઈ હારનો ભાગ પાડ રવાજો ને મારી વસતી રવાજો મારી દેવીની જીતની ભાગલા હોય નહીં મારી દેવીના જીતની ભાગલા હોય રવાજો મારી વસ્તી આ મારી દેવીની જીત છે આ હારલો 9 લખો હાર તો મારી દેવીના ભારતમાં શોભે મારી દેવીની જીત છે નહીં અજીડા આ જગ્યાની મલપા તારું એકની દેવી નથી આ તારી એકલાની જગ્યા નથી લાવ્યાનો ભાગ પાડ હું ભાગ પાડું નહીં મારા બાપ ના દીકરો હું ભાગ પાડું નહીં મારેથી ભાગ ન પડાય હે મારેથી આનો ભાગલો ન પડાય જો હમે મશેલી છે મશેલીમાંથી ભારતમાંથી હાર કાઢી અને તમારા હાથે બાપના દીકરો કટકો આવતો હોય તો લઈ લો તમે કહે પછી હાસાય રણમાં પડે મારી નાક હાસાય રણમાં પડે ફટકિયા વશમાં ફૂટવા મંડે મારી નાક જાન માણાને નટમરના આજાના પૂરા રાત નિર્ધન્યા નિંદર ભર્યા હોય ને પેટ ભરાયનું કામ હોય મારી નાય મુનાભાઈ આ દેવીના ઇતિહાસ છે દેવીની વાતો છે આ ભુવાની વસ્તીની વાતો છે હે જગ્યામાં દેવીનો મોજ આવી જાય દેવીનો વાલા જાય દીકરાની વાતો વાલી લાગે મારી નાય ત્યારે અજીડાએ કીધું કે નવાજો મારી વસ્તી હજી હું અજીડો કહું છું ભાગ પાડો માં
હે અમારી દેવીની જીતની ભાગ પાડો મને ના ના અમારા અજીડા આનો ભાગ લોય અમારે જોતવો આના ભાગલા પાડે મારા ભુવા એ કટકો કટકો ભાગ પાડ્યો મારી નાચ હે નવલખા હારનો કટકો કટકો ભાગલો પાડ્યો જો તો ખરા મારી નાચ દેવીની જીતના ભાગ પાડ્યા પછી કોકના ભાગમાં 2 તોલા કોકના ભાગમાં અણધાર્યો ભાગ પાડ્યો કોકના ભાગમાં 1.5 તોલું કોકના ભાગમાં 2.5 તોલું ઈ હોનાનો ભાગ પાડ્યો અને હોનીની દુકાને જઈને મારી નાચ દેવીના વિકરાળ બની ગઈ મારી દેવી વિકરાળ એ બની ગઈ મારી દેવી વિકરાળ બની એ દેવી વિકરાળ બની ગઈ દેવીએ નજર પોગાડી કે હિમાળાની કેડી નથી ચાલવી હે હવે હિમાળાની કેડી નથી ચાલવી મારી વસ્તી આવું કર્યું છે ને મને દેવીને રોતી કરી છે ને આ દેવી રોતી થઈ મારી નાય હે કોઈ હંમેશા દેવીને રોતી ન કરવી વડવાને રોતો ન કરવો મારી નાય અને જો ઈને રોતા ન કરો તો તમને સાના રાખીને મારા બાપ પછી આપના ભાગલા પાડીને આપના ભુવા થઈ ગયા મારી નાય પણ ઈ ભાગલો હું કામ પડાયો ભુવા થવા હાટુ કોક ધૂણતા હોય ને તા કોક ને ભુવા ને એમ થાય લાઈને હું ભુવો થાવ હે લાઈને આ ધૂણે છે હું ધૂણું પણ એમને અજીડા જેવું થવું હતું કે આપણે અજીડા જેવા થયું તો દરરોજ એક નવલખો હારતો આવે હે આપણે દેવી કે છે એટલે આખ્યો પાણો તો કશે હાલીને હાલ્યો તાવનો હાથીઓ હાલ નહીં ગરીબી સિવાય હાથીઓ હાલ નહીં મજદાર એમ હાથીઓ હાલ નહીં મજદાર મરી જવાનું આપના ભુવા થયા આપના વાણિયા થયા આપના પડિયાર થયા મુનાભાઈ હે દેવીના નવલખા હાથની ભાગ કરી અને ભુવા થયા બાવરો બની ગયો મારો અજીનો બાવરો બની ગયો દેવીના વિજોગમાં બાવરો બની અજીરાને પછી કાંઈ હળ ન હું જો મારી નાય વસ્તી કપૂત થઈ જાય ને જગ્યામાં વસ્તી કપૂત થઈ જાય ને ત્યારે ભુવાને હળ ન હું હવે ક્યાં જાવું હે હવે કોને કેવું કારણ કે એમનું નબળું તો એ વિચાર જ નહીં ભૂવો કોઈ વસ્તીનું નબળું ન વિચાર ખમારી મારી નાચની ખબર મારી કરી હતા જ ખમારી ના ભુવા બની ગયા પઢિયાર બની ગયા અજીડા ઘોડે દેવી હાબજી કરી મજદા અજીડા ઘોડે દેવી હાબજી કરી અને આયા સોરા સંદરવા બાંધી દીધા સોરા સંદરવા બાંધી દીધા અને દેવીના ભાવતા ભોજન મુઠ્ઠી જાત તૈયાર કરી નાખી અને અજીડો પરદેની ધરતીમાં હાલી નીકળ્યો હે આયા કે છે રહેવાય નહીં એટલે મારે સાંભળવું પડશે પાછો રજવાડામાં ખબર પડી કે પણ અજીડા કને ભાગલા પડાવી દીધા છે એની કર્યા હતા સિપાહીઓને કીધું કે જાઓ રજવાડામાં એમને બોલાવો અને અહીંયા બાપુનો હુકમ છે કે રજવાડામાં આવીને જવાબ દો તા પેલાના રજવાડા પેલાના રાજ બોલાયા રજવાડામાં બોલાયા કે ભાઈ જો તમે દેવી જમાડતા હોય અને તમે ભુવા થયા હોય અને દેવી એ મુઠ્ઠી જાહેર તમારી કને માંગી હોય તો ગામના શોખમાં કશા હાથ્યો પાણો છે હાથ્યો પાણો જો નાન પાછો હાલ્યો આવે એટલે તમને બે ને એક એક નવલખો હાર દેવો છે હે અજીડાને એક આપ્યો છે તમને નવલખા હાર ભુવા પઢિયાર વાણિયા થયો છે તમને 3 હાર દેવા છે હા બાપુ કે છે અજીડાથી એકલાથી થોડોક હાથ્યો પાણો હાલે અમારે ભાગલે દેવી છે અમે દેવી વાળા છે હે અમારી થી ને આખ્યો પાણો હાલે કેમ નો હાલે દેવીને અમે પગે લાગ્યું એટલે આખ્યો પાણો હાલવા મળે
મારા બાપ નારાયણ વૈષ્ણવની દેવી સાંભળજે. આ તારી જગ્યા છે. મારા બાપ દાઈની દેવી સાંભળજે. મારા બાપ રખા સાંભળજે. આ તારા અભોટ પારેવડા છે. આ અજીડા જેવો તારો ભૂવો છે. હે મારો અજીડા જેવો મારો મુનિયો મનવાલો લાગ્યો. ઓલા જુગમાં મારા જાતી નાની કમાણી મનવાલી લાગી રતન પરની. મારો અજીડા જેવો મારો જાંતીડો બન્યો. હે અને આજે મેં કાનું જાલ્યું વરમાન રોક્યો. મેં વીહડી હગતડીએ નારાયણ વૈષ્ણવની દેવીએ આવડી આ જગ્યાની મલપા જો અજીડા જેવો ભૂવો ન બનાવવું અને આ નગરીની અંદર જો નામે કામે ન રાખવું તો મને નારાયણ વૈષ્ણવની દેવીને ખોટ લાગી જાય મારી નાહાય. સુરતની જગ્યામાં જયંતી ભુવાએ દૈશાનું બંધાણ બાંધ્યું. તાયા દેવી હાબદી થઈ ત્યારે જયંતી ભુવાની ઉંમર 15 વરા. મારી નાજ 15 વરાનો દીકરો. હે જયંતી ભુવાને જયારે ભુવા પણ આવી ત્યારે 15 વરાનો ત્યારે દેવીએ કીધું તું કે મારે જાનતીડા આવડી આ જગ્યાની મલપા રખા વધુતા 4 વધુતા દાન્યાની દેવી વધુતા દાન્યા વધુતા નારાયણ વૈષ્ણવ વધુતા. હે આવડી આ જગ્યાની મલપા જો દૈશાનું તે બંધાણ બાંધ્યું છે અને તારો દહકો નો વગાડી જાવ ને અને પીતળિયા ગાડા રતનપરની જગ્યાની મલપા નો ફેરવું ને તો મને નારાયણની દેવીને ખોટ લાગી જાય મારી નાય. રજવાડામાં બોલાવીને હુકમ કર્યો મારી નાચ. રજવાડામાં બોલાવી કે ભાઈ જો અજીડા ઘોડે તમે હાથ્યો પાણો હાંકો તો ગામના ચોકમાં હાથ્યો પાણો છે. તળાવમાંથી પાછો નાન હાલ્યો આવે ને તો તમારી દેવીને તમને જીત કરી છે. બસડાઈ જીવાયું મારા ડેલે ઢાંકેલા બસડાઈ જીવાયું ખૂટી છે. મારા બાપ દાનિયાની દેવી મારા નાના બસડાઈ જીવાયું ખૂટી છે. મારા બાપ દાનિયાની દેવી મારા બાપા નારાયણ વૈષ્ણવની તન મનાવું. હજી ભુવાને સોદાના આંગુડા જાય મારી વસ્તીને બોલાવી છે. મારી વસ્તી હમણાં લૂંટાઈ જશે. ઓલા પણ ભાંગલ મેરિયા ને એવું થયું હતું. ઝાલો ને ઝાલમેર. હે ઝાલાનો ભાંગલ મેરિયો અને ઝાલમેર ના 3 થયા. જૂનમેર, રજતમેર, કાશ્મેર મારી નાખ. હે ત્યારે ભાંગલ મેરિયા ને એવું થતું. વસ્તીની બાળ બહુ ભુવા ના આવો. વસ્તીની મર નો વાસે ભુવો. જગ્યાની મરમાં ભુવો છે ને દેવીનો અમૂલક છે. મારી વસ્તીની મર નો વાસે. ભલે ગમે એવા અવગુણ કરી નાખ, ભલે ગમે એવા અવગુણ કરી નાખ મારી નાચ. ભલે વસ્તી ગમે એવા અવગુણ કરી નાખ મારી નાચ. પણ ભૂવો એવો છે ને કે વસ્તીની કોઈ મર નો વાસે અને વસ્તીનું કોઈ મોડું નો વિચારે મારી નાચ. રોતે કયાયું મારા બુધિયા રોતે કયાયું તારે મારા બુધિયા રોતે કયાયું રોતે. અરે મારો 100 મહિનાનો મુન્યો હાથે થોડી કરી કાકો ને ભત્રીજો મારી થાય. જોજો મારી રામ લખમણ ની જોડ્યું વિખૂટી થાય નહીં. તારે મને રખાને મને નાની દેવી મને બસરામની દેવી ને મોજ આવી. મને દાનિયાની દેવી ને મોજું આવી. મને જાનીની દેવી ને મોજું. મારા દીકરાની ધ્યાનું રાખજો. મારા બાપ ના દીકરા મારા
મારા નાના બસડાની નજરું રાખજો મારા બાપના દીકરા મારા જયંતીલાનું કહેવા હા બડી હવે મારી જો હવે તારો સમય આવ્યો છે હવે તારું સોગડિયું આવ્યું છે છેલ્લી વેળા હતી જયંતીડાની છેલ્લી વેળા હતી એમ સંગ રાજા ઘોડે મારો ઘરડીયો બોલ્યો મહિના તેથી મારા મુનિયાનું બાવડું મારા બુધિયાના હાથમાં મારા મારી જાયા મારા બસડાની નજરું રાખજે મારા બસડા જયંતીલાને હક થઈ ગયું હે આ રતનપરની જગ્યામાં અત્યારે ભગવાનના દરબારમાં મને જયંતીલાને હક થઈ ગયું હે કે મારા બાપના દીકરાએ મારો 100 મહિનાનો ડેલે ઢાંકેલો આવડ્યો નો આવડ્યો મારો મુન્યો વિશ્વાસ ભલાયું વિહળી બોલને તારે બોલને ભલે મારા બાપ નાની ઉછળની દેવી મારા બાપ દાન્યાની દેવી આવડિયા જીગરની માલપા બોલ બોલ મારી હીરાગર દેવી બોલ તારે જયંતીડાનું નામ લે દઈશાના બંધાણનું નામ લે તામન વિહળી હગદડી ન કાક થાય મરી રાજ મારો જયંતીડો મારી કુંડાની સકમ સોડ્યું લેનારી એક ફેરી ભાંગલ મેર્યો રાણેક નો મેકાહાર લાયો ને મોટું જબરું નેહડું એમાં ઝાલો ને ઝાલમેર બે ભાઈઓ આયા કેમ જયંતીભાઈ ને બુધાભાઈ છે એમ હો મોટા જબરા નેહડામાં ભાંગલ વેળા મારી નાખ ઝાલો ને ઝાલમેર બે ભાઈઓ ઝાલાનો ભાંગલ મેર્યો અને ઝાલમેર ના 3 દીકરા મારી નાખ જૂનમેર અજબમેર કાશમેર રાણેક નો મેકા હરાયો તો જયંતી બુવા વખત જયારે દવાખાનામાં જયંતી બુવાને લાવ્યા ને ત્યારે આવડીએ જગ્યામાં રાણેક નો મેકા હર લાવ્યો હતો જો રાણેક નો મેકા હર લાવી અને સકમ છોડ્યું ન લઉં ને અને મારા જયંતીના મકા ખાય અને જો મળું હજેવત ન બનાવી દઉં ને તો મને દાન્યાની દેવીને નાળ વચનાની દેવીનો ખોટ લાગી જાય મારી નાય વડલો કે વંદરાયું હળગી અઘોર જંગલમાં જયારે વડલો હળગ્યો હોય ને કવિ કે છે અઘોર જંગલમાં વડલો હળગ્યો ના બાપ ના વડલો નહીં જયારે દેવીની જગ્યાની મલપા વસ્તી કપૂત થઈ જાય ને અને દેવીની જગ્યામાં જયારે દેવીના દરવાજા બંધ થઈ જાય ને ઈ વડલો તમારી નાય વડલો હળગતો નથી જયારે એક બાપના દીકરા બે હોય નોખા પડી જાય ને ઈ કવિએ વડલો ઈ ગાયો છે સમજ્યા જેખું છે બધું
સમજવાનું છે. હે સમજવાની વસ્તુ છે. વડલો હડકતો નથી. બધા કહે છે કે વડલો હળગ્યો, પણ વડલો હળગ્યો, ઓલા ભાઈ એમ કીધું વડલો હળગ્યો, વડલો નથી હળગ્યો મારી નાચ. બે બાપના દીકરા હોય અને બાપના દીકરાનો જયારે સૂર વિખાઈ જાય ને, બાપના દીકરાનો સૂર વિખાઈ જાય. તેજી દેવીના દરવાજા વસ્તી કપૂત થઈ જાય, વસ્તી ઓઢા રાવણ થઈ જાય, ત્યારે જગ્યામાં દેવી સુનકાર માની જાય, દેવીના દરવાજા બંધ થઈ જાય. મારી નાચ તેથી દેવી હિમાલયની કેડી ચાલી લે. હા વિહડી, આ તારી મોજ હાથ. પણ રજવાડામાં અજીડાની વસતી ન બોલાવી મારી નાચ. રજવાડામાં અજીડાની વસતી ન બોલાવી મારી વસ્તી ને બોલાવી અને અજીડો સોદારા હું રોવે કે મારી વસ્તી હમણાં મરાઈ જશે. કાંઈ એમ નથી, આખ્યો પાણો હાલે નહીં. કારણ કે મારી વસ્તી કપૂત થઈ ગઈ છે એટલે આખ્યો પાણો નો હાલે. જો કપૂત નો થી હોત ને, હારનો ભાગ નો પડ્યો ને, તમારા અજીડાનું નામ લીધું હોત ને, હકતડીનું નામ લીધું ને, તોય કદાચ આખ્યો પાણો હાલે. પણ એમની કને કઈ ગરીબી જ નહોતી મારી નાય. તોય ભુવાને બહાર આવી. ગુનાભાઈ, ભુવા દાદા, તોય ભુવાને બહાર આવી, વસ્તીની બહાર આવી કે મારી વસ્તીને 36 નહીં હો. રવાદન અજીડા રવાદન પાડ કરતો મને હારું હુજતું આ ઓઢા થઈ જશે, કપૂત બની જશે અને શેતરી નાખશે. મને દેવીને શેતરી નાખી. પણ રાજાનો હુકમ થયો, રાજાનો હુકમ થયો, રાજાનો હુકમ થયો, રાજાનો હુકમ થયો, કે જો અજીડા જેવા ભૂવા થયા હોય અને અજીડા જેવી બંદગી કરી હોય, અજીડા જેવી વેઠું કર્યું હોય, તો કશે ગામના શોખમાં આખ્યો પાણો છે. જો તળાવમાંથી નાન હાલ્યો હોય ને, તો તમારી દેવીને તમને જીત કરવી છે. હા બાપા. પછી તને ગળામાંથી ફૂલના હાર કાઢ્યા, આટિયા મત નાખ્યા, આટિયા મત નાખ્યા, આટિયા મત નાખ્યા. ગળામાંથી ફૂલના હાર નાખી અને આખ્યા માથે નાખ્યા. કાલવા દે મારી આખ્યો પાણો. અમે ભુવા છે, અમે તારી વેટ કરી છીએ અને અમે હમણાં અમે અમલ કરીશું. ઈ આપણે નો કહેવાય. આ જીતુભાઈ કહેશે આપણે દેવીની ભુવા પણ આપી હોય ઈ લેવાય મારી નાચ. આપના થવાય નહીં, આપના થવાય નહીં, આપ વીતી કરાય. આયા જાનકી ભુવાને દેવીએ ભૂવો કર્યો હતો. સુરતની જગ્યામાંથી દહીશાનું બનાન કરીને લાવી હતી. અને જેને જેને દેવીએ ભૂવા કર્યા છે ને મારી નાચ, બાપના વારસાગતમાં હાલ્યું આવતું હોય ને, એક ઈ હાચી વાત છે કે બાપના વારસાગતમાં ભુવાનું પદ હાલ્યું આવતું હોય. જો અહીંયા ભુવા પણ હોય એને પગે લાગી જાવ ને, અને જો પગે લાગવામાં કહળ હાલે ને, એટલું ધૂણવામાં ન હાલે મારી નાચ. એમાં ભુવાનું હાલે, એમાં ભુવાનું હાલે મારી નાચ, વસતીનું હાલે મારી નાચ. પણ અજીડાને કાઢી નીકળ્યો, નભરાતી અજીડાને કાઢી નીકળ્યો મારી નાચ. નબળ જાણી અજીડાને કાઢી નીકળ્યો અને અજીડો હાલવા માંડ્યો. ગુદા ફુવા પછી એનેથી મોટું દુઃખ નથી આવતું હો મારી નાય. જગ્યામાંથી જયારે ભૂવો હાલ્યો જાય ને ત્યારે એનેથી મોટું દુઃખ નથી આવતું. દેવી કે રોતે વાલું લાગે દેવી. આયા આખ્યા મારા માથે ફૂલના હાથ નાખ્યા, દેવીનું નામ લઈને આખ્યો સુનકાર બની ગયો, આખ્યો સુનકાર બની ગયો. આખ્યો કઈ જવાબ આપે નહીં. પછી વેગ ચાલુ કર્યા. ન માડી, જો કઈ તને હાશા દિલ થી પગે લાગ્યા હોય તો આખ્યો પણ હાલવા દે. તેની કાવડી બીજી કાવડી નાખી. કમાડી જો તારું કુળ હોય, તારી વસ્તી હોય
અને તારી બંગી એને કરી હોય તો આથ્યો પાણો હાલો દે સુનકાર માની ગયો ભાઈ ગમે એટલો ગલાલ નાખે ગમે એટલી હોનાવાણી કરે કાંઈ આથ્યો પાણો હાલે નહીં મારી નાચ રાજમાં ખબર પડી કામનેથી આથ્યો પાણો નથી હાલતો કે ભાઈ એમનેથી આથ્યો પાણો નો હાલતો હોય તો રજવાડામાં પાછા બોલાવો હે રજવાડામાં બોલાયા મારી નાચ રજવાડામાં બોલાયા મારી નાચ ઓલા પગે નો લાગી ગયા હો પગે લાગવામાંથી નહીં ગયા જાઓ આમનેથી આખ્યો પાણો નો આલ્યો અને આમને છે ને ઘોડા હરમાં પૂરો અને આમને અને હેન્સનના માર મારી અને આમની સાંભળાની સાલ્યું કાઢી નાખો પછી અને અજીડો ક્યાં ગયો તા દેવી સાંભળી ગઈ ભગતડી સાંભળી ગઈ કઈ રજવાડામાંથી તમે નહીં લાવો મારી વસ્તી નહીં લાવે જો હું ભગતડી પોતે અજીડાને નો લાવું ને અને બીજા ફેરી હાથ્યો પાણો નો આગું ને તો તમારે અજીડાની વેઠું લાગે મારી થાય મુન્યાને અમર દુઆ પણ આપી હાલ મારા મુન્યા હાલ હવે તારો સમય થયો તારી વેળા થાય વેડી હકદડી અત્યારે પલપલની રોનું બની હમણાં તારો કુંડો આવશે અરે જો મઘાલેકનો દેખા હાથ લાવી અને મારા મુન્યાના મખા નો ખાવ અને જો મૂળો નો ઉડાડી દાવ ને તો રતનપરનો રખો મારી દાતરીએ ભાગ લઈ જાય બની નાય મારી વીહડી મારી માં હકતડી મારા બાપ નાન વજરાની દેવી મારા બાપ દાન્યાની દેવી મારા દાદા જાનતીડાની હવાશર ગરીબી આવડી આ જગ્યાની માલપા અને મારો 100 મહિનાનો બાળો ભોરો મારો મુન્યો વિશ્વાસી મારી આ હજાર માણસ વિશ્વાસી માણસ દીદશની ખબર નથી પડતી હે એનું ઓજાડું દવા દશની એનું ઢાકેલું ઢોળી શેરી મારા બાપા એ નાન વજરાની તને મોજ આવી તને દયા આવી આ તારા નાના બસડા માથે તારા હોલાના બસડા હે તારા પીતુ વગરના પારેવડા તારો 100 મહિનાનો તારો ભૂવો આવડી આ જગ્યાની મરપા જૂના રતનપરની જગ્યામાં તને મોજ આવી ને અને હમણાં મારી નાટ્યા ભાડ્યું ઈ કોઈ આ પેઢીની મરપા હારું નથી લગાડતા મારી નાચ હારું નથી લગાડતા કાંઈ આવ્યા છે એટલે અમને પટ મારી એવું નથી એમને આવડતું હમણાં ઘડીક પહેલા જોયું આયા કે જો 11 હોય 20 હોય કે 10 હોય સોગડિયું સાંડવા દઉં અને મારો મુન્યો ખાલી માથા હાથ મેકે અને તા મૂળો ન વગાડી દઉં ને હે તો આવડી કેમ મને નાય વજરાની દેવીને મને ગાયની દેવીને ખોટ લાગી જાય મારી નાય દેશી રાખશા આજે અમારે જીતુભાઈ હાથરિયા દાંતની વગાડે ને આ દેશી રાખશે તરા સાપરામાં મારા દાદા દાન્યા જેવા આ રાગ કરતા દેવીના હાથ રાખવાનો છે કયો રાગ
બસડાની જીવાયું ખૂટીશ નહીં અને મારા આંધળા પાડેવડા ડેલે ઢાકેલા બસડાને રેઢા નો મેલીશ મારા બાપ ધાન્યની દેવી. ઘડીક વખત જીતું પવન માતાજીને દેવી આવે તો ખબર પડે. આ મારી આ વીડી આ હમણાં કામસ્યા આવે. અરે બોલ બોલ મારા મુન્યા બોલ. જો મોઢામાંથી ઈ બોલ કાઢ અને ઈ બોલ પૂરા ન કરું ને તો મને દાન્યાની દેવીને મને નાય વૈષ્ણવની દેવીને ખોટ લાગી જાય મને નાય. આ મરે આ બગીચો તારો બગીચો છે અને તારા બગીચામાં ફૂલડા નો કરવા દે છે ભાઈ. થોડાક સેટ કર્યો બાબા, થોડાક સેટ કર્યો. આ તારા બગીચામાં તારા જાતના ફૂલડા વાવેલા મારા બાપ દાદાની દેવી મારા બાપ નાની શરમની દેવી આમને રેઢા નો મેલી. મારા બાપ દાન્યાની દેવી મારા બાપ નારાયણ વિશ્વનાથની દેવી આજ તને મોજ આવી. અને આવડી જ કેની બધું મારા દૈશાનું બધાનું ખોટું પડવા દઉં, મારા જયંતીરાની વેઠું ખૂટવા દઉં અને મારા મુન્યાની વેઠું આપેલી મારી ભુવા પડી કોઈ જુગની માલમાં લાજવા દઉં તો મને નારાયણ વિશ્વનાથની દેવીને દાન્યાની દેવીને ખોટ ખબર નાય.